જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો અમે સવારમાં ડીઝલ ફૂલ કરાવીને નીકળી ગયા. કહું હમણાં જ્યાં જાય સૌથી પહેલાં પહોંચી ગયા અમે ઓનેસ્ટ હોટલમાં. મેન જનક પટેલે પીધી ચા ને જેટલો દે સાહેબ આ ગાડીમાં આરામ કરી કે આપણે થાકી ગઈએ એટલે આપણે ઉતું રહેવું હોય. તમે તમારી રીતે જ્યાં ચા પાણી પીવો ત્યાં પીતા રહેજો, મને ઉઠાડતા નહીં. કાંઈ વાંધો નહીં, અમે જો ધોરોદી થવા આવ્યો હવે પછી બીજી વાર ચા પી લીધી શિવશક્તિમાં. આ ભાઈ જો મોટું ધોવે હવે ઉઠો નથી ભાઈ, એને નીંદર આવતી હતી એટલે એવું કર્યું. હવે અમે બે ચા પીને પાછા નીકળી ગયા. લે ત્યાં રીચે હું થોડુંક પહોંચ લગાવીને પાછું જવા દઉં અને જવા દીધી સીધી ગાડી અમારા મુકામે. ધીમે ધીમે જઈએ ને, બાકી ધીમે તમે નહીં 120-130 ચાલે ભાઈ. ને ગામ રસ્તામાં તમે જો મજા જ આવ્યા રાખે. કાકા હવેલી કેવી ગામની ખબર, કચ્છમાં ખબર પડી ગઈ ને ક્યાં જાય. આ તો બસ તે કચ્છમાં જો લાગુ ને એકદમ રૂડો ને રૂપાડો ચશ્મા બસમાં બેરે. એમ તો અમારા જનકભાઈ સારા લાગતા હતા. ગાડી પર બૂમ બૂમ પહોંચી ગયા અમે માતાના મઢે. ધન છે કચ્છની ધરતીમાં, ધન છે કચ્છની ધરતી, રવુમાં રવેતીમાં રમશે મઢમાં આશાપુરા મધવા. પછી અમે નિરાતે કરી લીધા માતાજીના દર્શન, કારણ કે પૂનમના દર્શન આજે ઓળઈનો પાવન પર્વ હતું. માતાજીના દર્શન થઈ જાય એથી વિશેષ આપણને શું. 9માં આજુબાની સામે કરી લીધો નાસ્તો. આ ભાઈને બહુ ભૂખ લાગી હતી એટલે અમે ખાઈ લીધા ખમણ. બે જેટલો જે સાહેબ કે આપણે કરવું નથી નાસ્તો ભાઈ. નાસ્તો કરીને અમે નીકળી ગયા બજારમાં, જ્યાં અમે રાતે માટે લીધા મસ્તીના ગરમા ગરમ પેડા. ભાઈ મસ્તીના જો પેડા વાટતા હતા એકદમ જો પારણ મસ્તીના ગરમ ગરમ. તો અમે નીકળી ગયા પાછા ઘરે જવા માટે. ગીત મસ્તીના ધીમા ધીમા વાગતા હતા ને આજો દાટ અને બાકી સ્માઇલ આપણી એક નંબર હિલર. હમણાં જો જનકભાઈ આવશે ત્યારે એક દિન જો જાય છે ને બૂમે બૂમ ગીત મસ્તીના વખતે એટલે એને મજા આવતી હતી. અને ધીમે ધીમે પહોંચી ગયા અમે પહેલાં ભુજ બાજુ. ભુજમાં આ મસ્તીનું શોપિંગ બનાવ્યું હતું. નહીં ગયા આપણે જુડિયો માટે મદદ, પછી જુડિયોમાં શોપિંગમાં બધે માર્યો આટો. આપણે આ ભાઈ બેઠા બેઠા કે રીલું બીલું જોઈ લે બે કાંઈ જુડિયોમાં આટો બાટો મારીને અમે નીકળી ગયા પાછા મોરબી જવા માટે. મોરબી તો જવું પણ રસ્તામાં થોડી ભૂખ લઈ ગઈ હતી એટલે ખાવાનું હવે ખાવી તો પડશે. શું કચ્છની પ્રખ્યાત દાબેલી. અમે દાબેલી ખાવા માટે આવી ગયા જલારામ રોટીવાલામાં. દાબેલી ખાધી પણ આ ભાઈને થોડી ગરમ લઈ ગઈ. નાસ્તો પાણી કરીને અમે નીકળી ગયા પાછા ઘરે જવા માટે. આ વખતે ગાડી લઈ લીધી સાહેબ હાથમાં. હવે હું જવા દઉં કયો કા ઘર ભોગીને અમે કાંઈ વાંધો ને જવા દઈએ. તડકો લાગતો એટલે અમે બે હરખા પહેરી લીધા ચશ્મા બસમાં પહેરીને જવા દીધા. જનક ઉઈ ગયો પાછળ. ગાડી 120 જાય જો લાગીને ચશ્મા બસમાં પહેરીને બે મસ્તી. છેલ્લે અમે પૂછ્યા ઓનેસ્ટમાં ચા પીવા માટે. પછી બે બધા બીજી ચા નિરાઈ 1માંથી 3 કરીને, કારણ કે ચા મોટી હવે ભાઈ અહીંયા. ચા પાણી પીને અમે પાછા નીકળી ગયા ઘરે જવા માટે.